તો અલંગમાં આવેલ 15 ફ્લોરના વિશાળકાય પેસેન્જર શિપની વિઝિટ કરી ને મારા પરમ મિત્ર એવા કૌશિકભાઈને પણ શિપ દેખાડ્યું ને ચાલો હવે તમને પણ દેખાડી દઉં. સૌપ્રથમ આવી ગયા શિપના ટોપ ફ્લોર હેલિપેડ એરિયા પર. ત્યાંથી જેમ જેમ નીચે ઉતરતા ગયા તેમ તેમ આપણને લક્ઝરી સુવિધાઓ જોવા મળી, જેમ કે સ્વિમિંગ પુલ, રેસ્ટોરન્ટ, થિયેટર, કસિનો, જીમ અને બાર. આ જુઓ શિપનો 1 નંબર લક્ઝરી રૂમ ને રૂમમાં આવેલ ગાદલા ને સોફા ને અલમારી અને બેડ અને કમ બેડની તો શું વાત જ કરું સાહેબ. આવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ક્યારેક જ આવે છે હો. ને આ બધી જ વસ્તુઓ 20 વર્ષ કરતાં પણ વધારે વપરાયેલ હોય છે અને છતાં પણ લાગે છે ને નવા જેવી. ને આ એમાંથી કોઈ પણ વસ્તુ જો તમારે તમારા ઘર માટે, રેસ્ટોરન્ટ માટે કે પછી ફાર્મ હાઉસ માટે લેવું હોય ને તો પહોંચી જજો પ્રમુખ વેબ્રિજની બાજુમાં નીલકંઠ ફર્નિચર અલંગમાં. પછી તો શું ભાઈ, શિપ ચડી ચડીને થાકી ગયા અને ભૂખ પણ એટલી જ લાગી હતી એટલે આપણે પહોંચી ગયા ગોપનાથ હોટલમાં પેટ પૂજા કરવા માટે. 1 નંબર જમવાનું બનાવે છે હો. કોણ કોણ આ હોટલ પર જેમાં છે કોમેન્ટ કરજો. ને હા મિત્રો, તમને અલંગની માર્કેટ વિશે કંઈ પણ ખબર ના હોય ને તો પહોંચી જજો આપણી ઓફિસ પર, જ્યાં તમને તમામ ઇન્ફોર્મેશન મળી જશે અને માર્કેટમાં ફરવા માટે બાઇક ને કાર રેન્ટ પર પણ મળી જશે. ને તમે પણ જો આવા અવનવા વિડીયો અલંગ શિપના ને માર્કેટના જોવા માંગો છો તો આજે જ ફોલો કરી લેજો. ને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, ફોલો કરતા જજો હો. ખૂબ મહેનતથી વિડીયો બનાવ્યો છે.